ખાતરને લઈ દાહોદમાં ગાંધીનગરની ટીમની કાર્યવાહી 16 ખાતર કેન્દ્રોના ધારકોને નોટિસ આપવામાં આવી છે। આ સાથે જ 3ને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। યોગ્ય નિભાવણી ન કરતા બાબતે 16 ખાતર કેન્દ્ર ધારકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે। દાહોદ જિલ્લાના 3 ખાતર ડીલરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સસ્પેન્ડ કરી 3 મહિના માટે ખાતરનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે। ખાતર વેચાણમાં અનિયમિતતાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી। દાહોદ જિલ્લામાં 8 જેટલી ટીમોએ તપાસ કરી। તો દાહોદ જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી છે। સસ્પેન્ડ કરી 3 મહિના માટે જે ખાતરનો સપ્લાય છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। 16 ખાતર કેન્દ્ર ધારકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ખાતર વેચાણમાં અનિયમિતતાને કારણે કાર્યવાહી। ખાતરને લઈ દાહોદમાં ગાંધીનગરની ટીમની કાર્યવાહી 16 ખાતર કેન્દ્રોના ધારકોને નોટિસ આપવામાં આવી છે। આ સાથે જ 3ને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। યોગ્ય નિભાવણી ન કરતા બાબતે 16 ખાતર કેન્દ્ર ધારકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે। દાહોદ જિલ્લાના 3 ખાતર ડીલરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા।